અને જુવાનીઓ માટે મને લાગણી બહુ, કારણ કે ભોળા હૃદયના આમ હથેળીમાં હૈયા લઈને ફરતા હોય કે કોક અણિયાળી આંખ્યો એને વીંધી નાખે. અને ઘણા તો જરાક કોક હસીને વાત કરે ને મન મોટું દેખાડે ને ત્યાં તો ગદપમાં એ બકરી હાલી જાય એમ હાલ્યા. એકલા હાથે પ્યાર કા પંચનામાની નેક્સ્ટ સ્ક્રિપ્ટ લખી નાખી. કોકના સામાન મંડે ઉપાડવાનું, કોકના છોકરા રમાડવા માંડે, ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમનો ઓર્ડર આપીને બેઠા હોય. પણ સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ જળકી ઉઠેલી બીન લાગે છે. એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવવા, જવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે. અને એક વાત એની હારે લઈ લઉં, ઘણા તો એવા ભાવનાશાળી હોય ને, પરણ્યાને હજી 3-4 મહિના ન થયા હોય ત્યાં પત્નીને એવું મંડે કહેવા કે પ્રિય, મને બધી ખબર છે, હું તારે માટે લાયક નથી. એટલે હું જુવાનીઓને કહું કે આવું કોઈ દી કહેશો નહીં. અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દો.